નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે, કેટલા જિલ્લામાં આગાહી કરી છે, સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આ વરસાદી રાઉન્ડમાં કેવો અને ક્યાં ક્યાં અતિભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને કયા ભાગમાં કેવો વરસાદ પડશે તે અંગેની માહિતી પણ આપી છે, જેમાં કેટલાક ભાગોમાં વરસાદ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજે તથા આવતીકાલ માટે ગુજરાતના પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની શક્યતાઓ છે। ઉત્તર પૂર્વ રાજસ્થાન પર રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી તથા બિકાનેરથી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યું છે, તેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે। આ સિવાય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનેલું છે। આજે રાજ્યમાં બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થઈ શકે છે, સાથે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 7 અને 8માં એક મજબૂત સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ 9 થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થશે। તે આગળ વધતા પૂર્વ ભારત થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતાઓ ગણી શકાય, એટલે કે 10 થી 12 અને તે પછી પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેવાની સંભાવના છે। આ સાથે તેમણે ઉત્તર ગુજરાત માટે પણ મોટી આગાહી કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે। વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે, તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ કદાચ વોલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે। જો કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે નહીં તે અત્યારથી નક્કી કહી શકાય નહીં, પરંતુ આ સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે। સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13 અને 14 તારીખથી 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે। સૌરાષ્ટ્રમાં 1 થી 2 જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલીના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં આવનારા 24 કલાકમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે। અંકલેશ્વર, ભરૂચ અને સુરતના કેટલાક વિસ્તારો એવા હશે જ્યાં મધ્યમથી ભારે ઝાપટા નોંધાઈ શકે છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા કાલે સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।